હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું બીએમ કોમર્સના હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પરેશ ત્રિવેદી. આપણે ધોરણ 9ના પહેલા પ્રકરણના 2 લેક્ચર લીધા છે. એમાં અલગ અલગ બાબતો સંખ્યા પદ્ધતિના સંદર્ભમાં તમને સમજાવી છે. એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ, આર આ બધા ગણો વિશે માહિતી આપી. કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્ય કેમ ન આવે એ સમજાયું. સમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચેનો તફાવત સમજ્યા. છેલ્લે વાસ્તવિક સંખ્યા અને ઋણ સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્મૂળ ન નીકળે એ વાત પણ તમને સમજાવી. મેં તમને ત્યારે 2 પ્રશ્નો પૂછેલા. એ પ્રશ્નો હવે પછીના લેક્ચરમાં તમે જવાબ લેતા આવજો એમ મેં તમને કીધું હતું. એ પ્રશ્ન છે પાઈ બરાબર 3.14, 3.142 કે એના કરતાં બીજું એવું છે. મેં તમને એ પણ સમજાવ્યું હતું કે 22 છે એ સમય સંખ્યા છે, 3.14 સમય સંખ્યા છે, 3.142 સમય સંખ્યા છે. પુનરાવર્તિત દશાંશ અથવા તો શાંત દશાંશ એ સમય સંખ્યા છે, આપણને ખબર છે. પણ પાઈ બરાબર 22 નથી, એ પણ મેં તમને સમજાવ્યું હતું. પાઈ જુદું છે. મેં તમને એ હોમવર્ક આપ્યું હતું કે પાઈ ક્યાંથી આવ્યું એ તમે શોધી લેજો. શોધ્યું તમે? ઘણા બધાએ કોઈને પૂછ્યું નહીં હોય. પૂછ્યું હશે તો અમુક એવા શિક્ષકો કે તમારા વાલી હશે એણે જવાબ આપ્યો હશે, પણ મોટા ભાગનાને ખબર નહીં હોય. પાઈ તો બધાને ખબર છે, પણ પાઈ ક્યાંથી આવ્યું એ બધાને ખબર નથી. હજી હું તમને થોડો સમય આપું કે પાઈ વિશે કયો વિચારો. પાઈ ક્યાંથી આવ્યું? પાઈ તો તમે બહુ જ ઉપયોગ કરીએ છીએ આપણે. પાઈ હજી નહીં, કદાચ નહીં જ ખબર હોય. હવે હું તમને કહું, તમે વર્તુળ વિશે અગાઉ ભણ્યા છો. વર્તુળનો પરિઘ, વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો વ્યાસ, વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળની જીવા, આ બધા મુદ્દાઓ આપણે અગાઉ ભણ્યા તો છીએ. વર્તુળનો પરિઘ છે એનું સૂત્ર કોઈને ખબર છે? યાદ કરો તો. વર્તુળનો પરિઘ, પરિઘ એટલે વર્તુળની પરિમિતિ. વર્તુળનો પરિઘ એટલે 2πr. વર્તુળની ત્રિજ્યા એટલે r છે, એને r કહેવાય છે. વર્તુળનો વ્યાસ એનું સૂત્ર, વર્તુળનો વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 2r. અને આનો ગુણોત્તર વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ, આ બંનેનો ગુણોત્તર એટલે પાઈ. કોઈ પણ વર્તુળનો પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર એટલે એટલે પાઈ. વર્તુળનો પરિઘ છેદમાં વર્તુળનો વ્યાસ બરાબર 2πr છેદમાં 2r બરાબર પાઈ. એટલે પાઈ ક્યાંથી આવ્યું? તો આ છે વર્તુળનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર છે પાઈ તે. અને પાઈને અસમય સંખ્યા ગણવામાં આવે છે. બરાબર સમજો.
બીજો એક પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો કે મેં એક જાદુ કર્યું હતું 1 = 2. શિક્ષક મિત્રો પણ જોતા હોય તો પણ જવાબ આપી શકો, ધ્યાન રાખજો. ફરી વાર હું તમને આ દાખલો પાછો સમજાવું. 2 = 1 કઈ રીતે અને પછી એવું કેમ ન આવે. એ = b હોય, બંને બાજુ એ વડે ગુણીએ તો a × a = a × b, a² = ab. બંને બાજુ b² બાદ કરીએ, a² - b² a - b, a + b = b × a - b. a - b a + b = b. અહીંયા a - b અહીંયાથી સામેની બાજુ આ બાજુ લાવીએ એટલે છેદમાં આવી જશે, આ બંને ઉડી જશે. a - b એટલે રહેશે a + b = b. a = b છે એટલે એની જગ્યાએ b મૂકી દઈએ તો b + b = b. 2b = b, b સામેની બાજુ છેદમાં જાય ઉડી જાય. 2 = 1, 2 = 1 આ સાબિત થઈ ગયું. હવે તમે મને કહો કે 2 = 1 થાય જ નહીં, તો પછી અહીંયા તો થઈ ગયું. તો અહીંયા શું છે એવું કે જે 2 = 1 થવા માટે ખોટું છે? ફરી વખત હું યાદ કરાવું કે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 ન હોય. એ જે મુદ્દો છે એ સમજાવવા માટે મેં આ મુદ્દો આપ્યો છે. એટલા માટે 0 ન હોય. મેં તમને એક ઉદાહરણ પણ આપ્યું કે 4 ચોકલેટ 4 જણા વચ્ચે વેચો, 2 જણા વચ્ચે વેચો, 1 જણા વચ્ચે વેચો, 0 વ્યક્તિઓ વચ્ચે વેચો. તો 0 વ્યક્તિઓ વચ્ચે વેચશો તો અનંત સુધી જશે, એટલે એનો જવાબ ઇન્ફિનિટિવ આવે છે. પણ અત્યારે આપણે એને અવ્યાખ્યાયિત કહીએ છીએ. અવ્યાખ્યાયિત. તો અવ્યાખ્યાયિત છે. મૂળભૂત ગાણિતિક વાત એ છે કે શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી. આ પૂર્વધારણા તરીકે સ્વીકાર લેવાનું છે, એ પણ મેં તમને કીધું હતું. પણ અહીંયા આવું શું કામ ન થાય? તો આ ઉડે નહીં. અંશ અને છેદમાં સરખા કૌંસ હોય, સરખી સંખ્યા હોય તો ઉડી જ જાય. પણ અહીંયા a - b ને a - b ઉડે નહીં. શું કામ? a - b a = b હોય, b ને આ બાજુ લઈ નાખીએ તો a - b = 0 થાય. અને a - b = 0 થાય તો આ છેદ છે એ 0 થાય. અને છેદમાં 0 હોય નહીં, એટલા માટે આ બંને ઉડી શકે નહીં. અને આ a - b છેદમાં આવી જ શકે નહીં. સમજ્યા તમે? આ તમારી ટેક્સ્ટ બુકમાં નથી. આ તો આ તમારો મુદ્દો ક્લિયર કરવા માટે મેં તમને સમજાવ્યું છે. બીજું એક બહુ જ સરળતાથી 2 સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ કઈ રીતે મળે, 2 સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ કઈ રીતે મળે, એના 2 દાખલા હું તમને સમજાવું. એટલા માટે કે આ પ્રશ્ન પૂછાય છે. મેં તમને કાલે સમજાવ્યું હતું કે આ 0 અને 1 વચ્ચે અહીંયા 1/2 આવે, આ બેયની વચ્ચે 1/4 આવે, આ બેયની વચ્ચે 1/8 આવે. એમ આવે આ બંનેની વચ્ચેની સંખ્યા શોધવી એ પણ શોધી શકાય કે આ બેયનો સરવાળો ભાગ્યા 2, પછી એ બે એક સંખ્યા આવે તો એ અને આ સંખ્યા વચ્ચેનો સરવાળો ભાગ્યા 2. એવી અસંખ્ય સમય સંખ્યાઓ શોધી શકાય. પણ આવું કર્યા વગર સીધી સમય સંખ્યાઓ શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય એ એક સમજીએ. પહેલો દાખલો, 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો, આવું કીધું હોય તો જેટલી સમય સંખ્યા શોધવાનું કીધું છે ને એમાં 1 ઉમેરવાનો. 6 + 1 એટલે 7.
7ને છેદ તરીકે લેવાનો અને અહીંયા જે પૂર્ણ સંખ્યા આપી છે ને, પૂર્ણાંક સંખ્યા, એના છેદમાં એટલા મૂકી દેવાના. એટલે કોઈ પણ સંખ્યાના અંશ અને છેદમાં એની જ સંખ્યા વડે ગુણીએ તો સંખ્યામાં કંઈ ફેર નથી પડતો, આપણને ખબર છે. એટલે 3ને 7 વડે ગુણ્યું ને 7 વડે ભાગ્યું એટલે શું બન્યું? તો 21 સપ્તમાંશ થયું. એવી રીતે 4ને 7 વડે ગુણ્યું, 7 વડે ભાગ્યું તો શું થયું? 28 સપ્તમાંશ થયું. 21 સપ્તમાંશ અને 28 સપ્તમાંશ બેના છેદ સરખા છે, તો એ બંને વચ્ચે જે સંખ્યા આવે છે 22 સપ્તમાંશ, 23 સપ્તમાંશ, 24 સપ્તમાંશ, 25 સપ્તમાંશ, 26 સપ્તમાંશ, 27 સપ્તમાંશ, 3, 4, 5, 6, આ 6 સંખ્યાઓ એ 3 અને 4 વચ્ચે છેદમાં 7 આવતી હોય ને તેવી સમય સંખ્યાઓ છે. એ સિવાયની અનેક હોય. આ તો ખાલી આટલી જ સમય સંખ્યાઓ 6 કીધું એટલે આપણે આટલી શોધી, બાકી તો હજારો સમય સંખ્યા છે. આ બંને પૂર્ણાંક સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા શોધવાનું મેં સમજાવ્યું. હવે આ બે અપૂર્ણાંક સંખ્યાઓ છે, છેદ સરખા છે, 3 પંચમાંશ ને 4 પંચમાંશ. આ ન હોય તો છેદ સરખા કરવા આપણે. આ બંને વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવાનું કીધું હોય તો કઈ રીતે શોધાય? 5 કીધું છે એટલે 5 + 1 6. છેદમાં અને અંશમાં 6 વડે ગુણો. આને તમે આમાં જેમ 7 વડે છેદ અંશમાં ગુણ્યું હતું એમ, તો 6 વડે ગુણો તો 3 × 6 = 18 અને 5 × 6 = 30. 4 પંચમાંશને ઉપર નીચે 6 વડે ગુણો તો 6 × 4 = 24 અને 5 × 6 = 30. 18/30 અને 24/30. આની વચ્ચે બે છેદ સરખા છે. આની વચ્ચેની સમય સંખ્યા 19/30, 20/30, 21/30, 22/30, 23/30, પછી 24/30 આવે. તો આ 5 સમય સંખ્યાઓ આપણને મળે. 5 કરતાં વધારે મળે, પણ અત્યારે 5 કીધું છે એટલે આપણે 5 શોધીએ. એટલે કોઈ પણ બે પૂર્ણાંક, કોઈ પણ બે અપૂર્ણાંક કે કોઈ પણ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા પૂછી હોય તો આ પદ્ધતિથી આપણે શોધી શકીએ. આ પ્રકરણમાં આટલું છે. એ ઉપરાંત બીજો એક મહત્વનો મુદ્દો છે. સમય સંખ્યાને તો આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ, પણ અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો એના માટે એક પદ્ધતિ છે. ખાસ કરીને વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 એમ બધાને સમય સંખ્યાઓ આવી જે અસમય સંખ્યાઓ છે ને એને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. એના માટે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરવાનો છે. પાયથાગોરસનો પ્રમેય એવો છે કે કાટકોણ ત્રિકોણના સંદર્ભમાં છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ કાટખૂણો સમાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. આ જાણીતો નિયમ છે, તમે આગળના ધોરણમાં પણ શીખ્યા છો. ખરેખર તો ભારતના ઋષિ બોધાયન કે જ્યારે પાયથાગોરસનો જન્મ પણ નહોતો થયો ને એ વખતે બોધાયને આ પ્રમેય શોધેલો, પણ આપણે પ્રચાર પ્રસાર ને એ બધું થતું નથી એટલે એ બીજાના નામે જે પેટર્ન આવી જાય ને એમ પેટર્ન આવી ગઈ હોય એટલે પાયથાગોરસનો નિયમ જ આપણે કહીશું. પણ આપણને ધ્યાનમાં રહે કે આપણા ઋષિમુનિઓ વૈજ્ઞાનિકો હતા, આપણા ઋષિમુનિઓ એ ગણિત શાસ્ત્રીઓ હતા. બોધાયને આ પાયથાગોરસનો પ્રમેય શોધેલો પહેલાં, પાયથાગોરસનો જન્મ નહોતો થયો ત્યારે. પણ પાયથાગોરસનો પ્રમેય એટલે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુઓના લંબાઈના વર્ગોના સરવાળા બરાબર હોય છે.
વર્ગમૂળ 2નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો એવું કીધું હોય તો એક સંખ્યા રેખા દોરવાની. એક અંતરે એક બિંદુ લઈએ. અહીંયા ધારો કે એ બિંદુ છે, આ બંને વચ્ચેનું અંતર 1 છે. એ બિંદુએ એક લંબ દોરીએ, લંબ રેખાખંડ. આનું અંતર પણ 1 રાખવાનું. એક એકમ એટલે 1 ઇંચ અથવા તો 2 ઇંચને પણ આપણે એક એકમ કહી શકીએ. આ એક એકમ. આને જોડી દઈએ. આ બી છે, અહીંયા કાટખૂણો છે એટલે આ કર્ણ છે. આ પરિકરથી કરવાનું હોય, હું એમને તમને અત્યારે સમજાવું છું, પણ આ પરિકરથી કરવાનું હોય, ફૂટપટ્ટી પેન્સિલથી કરવાનું હોય. આ એક છે, આ એક છે. BAO ત્રિકોણ છે. ત્રિકોણ BAOમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, આ પાયથાગોરસનો પ્રમેય શું કામ વાપરી શકાય? બરાબર છે, ખૂણો A બરાબર 90 છે ને, એટલે ખરેખર તો માપ ખૂણો A બરાબર લખાય, પણ હવે માપ લખવાનું નીકળી ગયું છે એટલે ખૂણો A બરાબર 90 એવું આપણે લખી શકીએ છીએ. તો BAOમાં પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ, કાટખૂણો છે, કર્ણ આ છે, BO વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો એટલે કે OA વર્ગ પ્લસ AB વર્ગ. OA એટલે 1 છે, AB એટલે 1 છે, 1 પ્લસ 1 થાય એટલે BO વર્ગ બરાબર 2. વર્ગ કાઢી નાખીએ તો આપણને ખબર છે બીજી બાજુ વર્ગમૂળ થઈ જાય એટલે BO બરાબર વર્ગમૂળ 2. આ BO છે ને એ વર્ગમૂળ 2 થાય. અહીંયા તમે પરિકરની અણી રાખો, અહીંયા પેન્સિલની અણી રાખો અને એક ચાપ મારો તો એ ચાપ આ રીતે આવે અહીંયા. આને આપણે C બિંદુ કહીએ. બિંદુઓ હંમેશા કેપિટલ શબ્દો વડે દર્શાવે છે. આ C બિંદુ છે એટલે આ અને આ બંને એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલે C છે એ વર્ગમૂળ 2 છે. C એટલે વર્ગમૂળ 2. એટલે આ સંખ્યા રેખા ઉપર આપણે વર્ગમૂળ 2નું નિરૂપણ કર્યું છે તેવું આપણે કહી શકીએ. હવે આ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 3નું નિરૂપણ કરવું છે તો વર્ગમૂળ 3ના નિરૂપણ કરવા માટે આ વર્ગમૂળ 2નું નિરૂપણ તો પહેલાં કરવું જ પડશે તમારે. એટલે આ કરી નાખ્યું છે એવું આપણે સમજીએ. C બિંદુથી ફરી એક લંબ રેખાખંડ દોરીએ કે જેનું માપ 1 છે. અને જેટલો જ માપનો એક લંબ રેખાખંડ દોર્યો. બરાબર. અહીંયા D નામ આપીએ, D બિંદુ. O અને D બંનેને જોડી દઈએ. O અને D બંનેને જોડી દીધા. હવે આ જે છે એમાં પાયથાગોરસનો નિયમ વાપરીએ. શેમાં? ત્રિકોણ DCO અથવા તો OCD એમાં ખૂણો C બરાબર 90 છે. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જો ત્રિકોણ OCD ખૂણો C બરાબર 90, Cની સામેની બાજુ ત્રિકોણ ODCની વાત છે. Cની સામેની બાજુ એટલે OD. OD છે એ કર્ણ છે. કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર એટલે આ CD અને OC. OC વર્ગ પ્લસ CD વર્ગ.
ઓસી બરાબર શું છે તો વર્ગમૂળ 2 છે. BO બરાબર વર્ગમૂળ 2, માટે ઓસી બરાબર વર્ગમૂળ 2. આપણે અહીંયા ઓસી બરાબર વર્ગમૂળ 2 લખ્યું છે, તો ઓસી બરાબર વર્ગમૂળ 2. CD બરાબર તો 1 લીધું છે, વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2, 1 નો વર્ગ એટલે 1, 3. OD વર્ગ બરાબર 3, વર્ગ કાઢી નાખીએ તો સામેની બાજુ વર્ગમૂળ થઈ જાય. OD બરાબર વર્ગમૂળ 3, OD બરાબર વર્ગમૂળ 3 એટલે આ વર્ગમૂળ 3 થયું કર્ણનો લંબાઈ. હવે અહીંયા પરિકરની અણી, અહીંયા પેન્સિલની અણી રાખીને ચાપ મારો તો અહીંયા એક બીજું બિંદુ આવશે, એ D આવી ગયું છે તો અહીંયા E લખીએ. આ વર્ગમૂળ 3 છે એટલે OE બરાબર વર્ગમૂળ 3. આ ઈ બિંદુ છે એ વર્ગમૂળ 3નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ છે. આમાં 2 વખત પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ થયો. આવી રીતે વર્ગમૂળ 4 મળે, વર્ગમૂળ 5 મળે, વર્ગમૂળ 6 મળે. વર્ગમૂળ 5, વર્ગમૂળ 4, વર્ગમૂળ 4 એટલે 2. એ તો આમાં કંઈ સીધું જ મળી જાય. એના માટે આવું કરવાની જરૂર નથી. આવું કરો તોય મળે, આવું કરવાની જરૂર નથી. પણ વર્ગમૂળ 2 મેળવ્યું, વર્ગમૂળ 3 મેળવ્યું. હવે એક છેલ્લું વર્ગમૂળ 5 સમજાવી દઉં તમને. પદ્ધતિ આની આ જ રહેવાની છે, બરાબર? વર્ગમૂળ 5નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ એ વર્ગમૂળ 2 જેવું સહેલું બનશે, પણ માપમાં બદલાવ થશે. OA અહીંથી અહીં સુધી 1 એકમ, અહીંથી અહીં સુધી બીજો એકમ, એટલે OA બરાબર 2. અહીંયા 1 એકમનો પાછો એક લંબ રેખાખંડ દોરવાનો. AB બરાબર 1. આ 2 છે, આ 1 છે. એ તો કાટખૂણો થઈ ગયો, લંબ છે એટલે આને જોડી દો એટલે OB મળશે. ત્રિકોણ OAB માં ખૂણો B બરાબર 90. આવું તો લખવું જ પડે હો. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે OB વર્ગ બરાબર આ કર્ણનો વર્ગ, 2 બાજુના વર્ગોનો સરવાળો એટલે OA વર્ગ પ્લસ AB વર્ગ. OA બરાબર 2 છે, AB બરાબર 1 છે, 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ, 4 પ્લસ 1, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 5. OB વર્ગ બરાબર 5, OB બરાબર વર્ગમૂળ 5, OB બરાબર વર્ગમૂળ 5. અહીંયા પાછી પરિકરની અણી, અહીંયા પેન્સિલની અણી અને પરિકરથી ચાપ મારો તો આમ થશે. અહીંયા C બિંદુ નામ આપો, આ છે વર્ગમૂળ 5. OC બરાબર વર્ગમૂળ 5. વર્ગમૂળ 5નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ થઈ ગયું. સાવ સહેલું છે મિત્રો, પ્રેક્ટિસ કરવી પડશે. 2-3 વખત પ્રેક્ટિસ કરો અને સમજીને તો આ થઈ શકશે. આ પહેલું પ્રકરણ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. 3 લેક્ચર થયા છે એમાં. એક તો સંખ્યા ગણો વિશેની માહિતી, એ સંખ્યા ગણોની વિશેષતા, એમાં બીજા જે ગાણિતિક મુદ્દાઓ છે એ પણ મેં બહુ સ્પષ્ટ કરીને તમને સમજાવ્યા છે. ત્યાર પછી 2 સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ કઈ રીતે શોધાય એની વાત, અને વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 જેવી અસમય સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ, આટલા મુદ્દાઓ પહેલા પ્રકરણમાં આવે છે. એમાં મારે હજી ઘાતાંકના સંદર્ભમાં થોડી વાત લેવાની હતી, એ હવે બીજા પ્રકરણના સંદર્ભમાં આગળ કરીશું, ત્યારે લેશું. આ પહેલું પ્રકરણ બરાબર તૈયાર કરો. ઉદાહરણના દાખલા આપ્યા છે, સ્વાધ્યાયના દાખલા આપ્યા છે.
ગાઈડનો તમે ઉપયોગ કરો તો ઉતારો કરવા માટે નહીં કરતા, રેફરન્સ બુક તરીકે કરો, એમાંથી સમજો. ન સમજાય ત્યાં જેમને સમજાય છે એને પૂછો. તમારા વાલીને સમજાતું હોય તો એને પૂછો, તમારા કોઈ સંપર્કમાં આવતો હોય સિનિયર વિદ્યાર્થી હોય એને પૂછો, અથવા તો તમારા શિક્ષકને ફોન કરીને પૂછો તો એ તમને સમજાવશે. બરાબર? એટલે હમણાં ઘણા લાંબા સમય સુધી 1-2 મહિના સુધી તમને પ્રત્યક્ષ ભણાવવાનું નથી. એટલે આ જે ભણાવાય છે એ બરાબર સમજીને ભણો. એ ભણવું એ ફરજિયાત થઈ ગયું છે અને ઓનલાઈન ભણવું ફરજિયાત થઈ જશે. એટલે આ તમારે કરવું જ પડશે. એટલે હવે આને રમતમાં નહીં લઈ શકાય. તમારે ભણવું પડશે, તમારી જાતે ભણવું પડશે, તમારી જાતે સમજવું પડશે, તમારી જાતે પૂછવું પડશે. એટલે પૂછજો, પૂછતા જ પંડિત થવાય, સમજી શકાય. બરાબર? એટલે તમે 9મા ધોરણના પ્રથમ પ્રકરણમાં પ્રવેશ કરી દીધો છે અને 9મું એ 10માનો પાયો છે. એટલે આપણે બરાબર કરીશું. પ્રત્યક્ષ ભણીશું ત્યારે પાછું ઝડપથી પુનરાવર્તન કરીશું, પણ આખું ભણાયું છે. એટલે તમે ટેક્સ્ટ બુકના સંદર્ભમાં પાછું બરાબર ભણીને આ પ્રકરણ તૈયાર કરજો. અસ્તુ. આવજો.